વર્ષો પહેલા તમારે કહ્યું, તમે જોજો અંતો રાતે ચેષ્ટા કરીને હોઈ જાય. જે ભગવાનના નિયમમાં રહે છે, ભગવાન એ જીવનું ખૂબ ધ્યાન રાખે છે. પરમ કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનું સાધન છે મનુષ્ય જન્મમાં ભગવાનનું સ્મરણ. એક પ્રશ્ન કર્યો કે ભગવાન કૃષ્ણના અવતારનું પ્રયોજન શું? જન્મવું જુદું, અવતરણ જુદું, અવતાર જુદો અને પ્રગટવું જુદું. આપણે શું કહીએ? ભગવાનનો જન્મ નહીં, ભગવાનનું પ્રાગટ્ય થયું. જન્મ કોનો? પ્રારબ્ધ કર્મ અંતર્ગત જે જીવ માતાના ઉદરમાં લઈને જન્મ ધારણ કરે એનો જન્મ છે. ભગવાનનો અવતાર થાય છે, સંતોનું અવતરણ થાય છે. થોડુંક બગડ્યું, ભગવદ અનુગ્રહથી દેવર્ષિ નારદની કૃપાથી શ્રી વલ્લભાચાર્યનો જન્મ થયો, રામાનંદ સ્વામીનો જન્મ થયો, નિંબકાચાર્યનો જન્મ થયો, રામાનુજાચાર્યનો જન્મ થયો. જ્યારે જ્યારે જીવનમાં થોડુંક બગડે ને અવતારી મહાપુરુષોને ભગવાન મોકલે, એનું નામ અવતાર.